નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ઉત્તરાયણ તહેવાર દરમિયાન સ્કાયલેન્ડર્સ, ચાઇનીઝ તુક્કલ તેમજ સિન્થેટિક કે ચાઇનીઝ મટીરિયલ, ટોક્સી મટીરિયલ્સ, ઝેરી તત્વો અથવા નાયલોન, પ્લાસ્ટિક જેવા સિન્થેટિક કે ચાઇનીઝ મટીરિયલથી તૈયાર કરેલ પાકા દોરાથી ઉડાવવામાં આવતા પતંગોને કારણે માનવ, પશુ, પક્ષી તેમજ પર્યાવરણને નુકસાન થતો હોય છે. જે બાબતે આવા નુકસાનકારક મટીરિયલના ઉપયોગ તથા વેચાણ પર કલેક્ટર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે સુરવાડી બ્રિજ પાસે આવેલ HDFC બેંક નજીક એક ઇસમ પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબિન નંગ 5 જેની કુલ કિંમત ₹3,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સંજયનગરના સતીશ સંજયભાઈ વસાવા અને જૂના તવરા નામના સુમિત નરેશભાઈ ગોહિલની અટકાયત કરી છે.